કાંકરેજ તાલુકાના ચેખલા ગામે સરકારી ખુરશીઓની શંકાસ્પદ હેરાફેરીનો પ્રયાસ, જાગૃત નાગરિકની સતર્કતાથી મામલો બહાર આવ્યો। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ચેખલા ગામ સ્થિત પ્રાથમિક શાળામાંથી સરકારી ખુરશીઓની શંકાસ્પદ હેરાફેરી કરવાનો પ્રયાસ હોવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે। જાગૃત નાગરિકની સતર્કતા અને પોલીસની ત્વરિત કામગીરીના કારણે સરકારી મિલકત સગેવગે થતા બચી હોવાનું જાણવા મળ્યું છે। પ્રાપ્ત માહિતી અનુસાર ગત મોડી રાત્રે ચેખલા પ્રાથમિક શાળામાંથી 2 ટેમ્પામાં ખુરશીઓ ભરી લઈ જવામાં આવી રહી હતી। શંકાસ્પદ હિલચાલ જોતા એક જાગૃત નાગરિકે ટેમ્પાનો પીછો કરી ઘટનાનો વિડીયો બનાવ્યો અને તાત્કાલિક પોલીસને જાણ કરી। પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી બંને ટેમ્પાને રસ્તામાં જ અટકાવી પોલીસ સ્ટેશન ખાતે લઈ જવાયા હતા। બાદમાં ખુરશીઓ ફરી શાળામાં પરત મૂકવામાં આવી। આ સમગ્ર ઘટનાને લઈ અનેક પ્રશ્નો ઊભા થયા છે। રાત્રિ સમયે ખુરશીઓ શા માટે ખસેડવામાં આવી? આ માટે કોણ જવાબદાર છે? કોના આદેશથી ખુરશીઓ ભરાવવામાં આવી હતી અને ખુરશીઓ ક્યાં લઈ જવામાં આવી હતી તે અંગે સ્થાનિક લોકોમાં ચર્ચા ચાલી રહી છે। ઉપરાંત સિહોરી તથા ચેખલા ગામમાં લાગેલા સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવે તો સમગ્ર હકીકત બહાર આવી શકે તેવી માંગ ઉઠી રહી છે। સરકારી સાધન સામગ્રીનો બિનઅધિકૃત ઉપયોગ ગંભીર બાબત ગણાતી હોવાથી સ્થાનિક લોકો દ્વારા બનાસકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારી ડીઓ દ્વારા નિષ્પક્ષ અને કડક તપાસની માંગ કરવામાં આવી છે। જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તે અંગે સમગ્ર પંથકની નજર તંત્ર પર ટકેલ છે।